તો હું તમારી સાથે એ વાત કરીશ કે કોણે બેંકોને કેટલા રૂપિયાનો ચૂનો લગાડેલો અને કેટલા રૂપિયાની આ લોકોની સંપત્તિ જપ્ત થઈ છે. નમસ્કાર. લોકસભામાં તાજેતરમાં એક સવાલ પૂછવામાં આવ્યો કે જે મોટા કૌભાંડીઓ બેંકોનો કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને દેશ છોડીને ભાગી ગયા છે એની પાસેથી સરકારે કેટલા રૂપિયાની રિકવરી કરી, આ ભાગેડુઓની કેટલી સંપત્તિ જપ્ત કરવામાં આવી એવો સવાલ પૂછવામાં આવ્યો. તો એનો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જવાબ આપ્યો કે અત્યાર સુધીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એટલે ઈડીએ 22,280 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. તો હું તમારી સાથે એ વાત કરીશ કે કોણે બેંકોને કેટલા રૂપિયાનો ચૂનો લગાડેલો અને કેટલા રૂપિયાની આ લોકોની સંપત્તિ જપ્ત થઈ છે એના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં જે જવાબ આપ્યો કે 22,280 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે જે બેંકોની સાથે કૌભાંડો કરીને આ બધા જે દેશ છોડીને ભાગી ગયા છે એમાં વિજય માલ્યા પાસેથી 14,131.60 કરોડ રિકવર કરવામાં આવ્યા છે. નીરવ મોદી પાસે 1,052.58 કરોડ, મેહુલ ચોકસી અને અન્ય છે એની સામે 2,565 અને 90 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવેલી છે. આ સિવાય NSEL સ્કેમમાં 17.47 કરોડ, SRS ગ્રુપના 20.15 કરોડ, રોઝ વેલી ગ્રુપના 19.40 કરોડ, સૂર્યા ફાર્માસ્યુટિકલ્સ કંપનીના 185.13 કરોડ, નોહેરા શેખ એન્ડ અને અન્ય જે હીરા ગ્રુપના છે એ 226 કરોડ રૂપિયા, નાયડુ અમૃતેશ રેડ્ડી 12.73 કરોડ, નફીસા ઓવરસીઝના 25.38 કરોડ અને ભૂષણ પાવર એન્ડ સ્ટીલ એના 4,025 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. આ બધા લોકો કૌભાંડીઓ હતા અને બેંકોને મોટો ચૂનો લગાવીને ભાગી ગયા હતા. હવે આ ભૂષણ પાવર એન્ડ સ્ટીલના જે 4,025 કરોડ રૂપિયા છે એ એકચ્યુઅલી ભૂષણ પાવરને JSWને ચૂકવવાના છે કારણ કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં આદેશ આપેલો છે કે આ 4,025 કરોડ રૂપિયા છે એ JSWને ચૂકવવાના છે. જે મોટા ભાગેડુઓ છે એની વિશે વાત કરીએ તો વિજય માલ્યા 2016ની અંદર ભાગી ગયેલો અને એ રાજ્યસભા સાંસદ હતો અને એને ઓળખાણ આપવાની જરૂર નથી. કિંગફિશર એરલાઇન્સ, કિંગફિશર કંપની અને એકદમ ચાર્મિંગ બિઝનેસમેન તરીકે જાણીતો હતો અને 2016ની અંદર જ્યારે કિંગફિશર એરલાઇન્સની અંદર નાણાકીય કૌભાંડો બહાર આવ્યા અને એ પછી મોટા હોબાળા થયા ત્યારે વિજય માલ્યા UK ભાગી ગયો હતો અને એણે 9,000 કરોડ રૂપિયા ચૂકવવાનો એની ઉપર આરોપ હતો. પણ જે પ્રમાણે અત્યારે નિર્મલા સીતારમણે આંકડો આપ્યો એ પ્રમાણે વિજય માલ્યાના 9,000 કરોડની સામે 14,131 કરોડની સંપત્તિ ઓલરેડી જપ્ત કરી દેવામાં આવી છે. આ બધા જે ભાગેડુઓ છે એમને ભારત પાછા લાવવા માટે સરકાર ઘણા સમયથી પ્રયાસ કરી રહી છે. બીજા જે મોટા ભાગેડુ છે એ મેહુલ ચોકસી અને નીરવ મોદી, આ બંને મોટા ખેપાનીઓ પંજાબ નેશનલ બેંકના 14,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને ભાગી ગયા હતા અને જે પ્રમાણે એમનું જે આયોજન હતું એ પ્રમાણે રીતસરની એવી ખબર પડે છે કે આ કૌભાંડ જાણી જોઈને કરવામાં આવ્યું હતું. કારણ કે કૌભાંડ સામે આવ્યું એ પહેલાં તો આ લોકો દેશ છોડીને ભાગી ગયા હતા. મેહુલ 2018ની અંદર ભાગેલો પણ એણે 2017માં જ એન્ટીગુઆ બાર્બુડાની પોતે નાગરિકતા એણે લઈ લીધેલી. એને ખબર હતી કે આવું કૌભાંડ થવાનું છે કે એને ભાગવાનું છે તો એણે 2017માં જ આ દેશની એણે નાગરિકતા લઈ લીધેલી. પરંતુ હું તમને મેહુલ ચોકસીની થોડીક વાત કરવા માગું છું કે મેહુલ ચોકસીની ગીતાંજલિ જેમ્સ કરીને એક કંપની હતી અને ડાયમંડ ઉદ્યોગ એટલે જેમ એન્ડ જ્વેલરી સેક્ટરની અંદર
મેહુલ ચોકસીનો સિક્કો પડતો હતો. બધા એની આગળ પાછળ ફરતા હતા અને મોટી મોટી બોલિવૂડ હિરોઈનો સાથે એ બ્રાન્ડિંગ કરતો. અને મેહુલ ચોકસીનો એટલો બધો વટ કે આમ બધી જગ્યાએ મોટા મોટા નેતાઓ કે મોટા મોટા માણસો પણ એને મેહુલભાઈ મતલબમાં એની આગળ પાછળ ફરતા હતા. પણ આ એ ભારત છોડીને ભાગી ગયો, એન્ટીગુઆમાં ગયો. પછી હમણાં થોડા સમય પહેલાં એની જે તસવીર સામે આવેલી હતી એ એવી તસવીર હતી કે એનાથી ઊભા થવાના ફાંફા થઈ ગયા છે. એને વ્હીલચેરમાં ફરવું પડે છે. અને જે મેહુલ શાહ એકદમ તંદુરસ્ત જાડો પાડો હતો એ અત્યારે સાવ માઈક આંગલો થઈ ગયો છે. એના વ્હીલચેરમાં પેલા બાટલા લઈને ફરવું પડે છે એવી એની હાલત થઈ ગઈ છે. નીરવ મોદી પણ 2018માં 1 જાન્યુઆરીમાં એ ભાગી ગયેલો અને 29 જાન્યુઆરીએ પંજાબ નેશનલ કૌભાંડનું બહાર આવ્યું. એ લંડન ભાગી ગયેલો છે. પણ આમ જોવા જઈએ તો બંને નીરવ મોદી અને મેહુલ ચોકસીનું જે 14,000 કરોડનું કૌભાંડ છે એની સામે અત્યારે માત્ર 3500 કરોડ રૂપિયાની જ રિકવરી થયેલી છે. મેહુલ ચોકસી ભારત પાછો આવવા માંગતો જ નથી. એને હવે ત્યાં જ રહેવું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.